હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે, તો ડીમાર્ટમાંથી થોડીક શોપિંગ કરવાની હતી, તો અમે પહોંચી ગયા છે ડીમાર્ટમાં. અને મારે લેવાનું હતું મામાઅર્થનું શેમ્પૂ, કેમ કે બહુ જ હેરફોલ થાય છે, તો હું મામાઅર્થનું શેમ્પૂ ગોતતી હતી અને મને શેમ્પૂ મળી ગયું છે અને મેં શેમ્પૂ લઈ લીધું છે. અને હવે ઘરે આવી ગયા છીએ. ઘરે સાંજે અત્યારે અમારે આવી ગયા છે મારા કાકાજીને તો આ છે મારા નણંદબા, અને ઘરે અમે બનાવવાના છીએ આજે પકોડા. તો એના માટેની તૈયારી બધી કરી લીધી છે. અહીંયા જો મેં ચટણી કરી લીધી છે, અને હારે પાલક પૂરી હોતે બનાવવાની છે, એટલે પાલકને મેં સરસ મજાની ધોઈ લીધી છે. અને હારે બનાવવાનું છે પટ્ટી મરચાંના ભજીયા, તો એની બધી તૈયારી થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, હવે આપણે પકોડા બનાવી લઈએ. અહીંયા નીચે મારા નણંદબા છે એ જો પકોડા ભરી દીધા છે એને, અને મને કીધું છે ચાલો ભાભી તમે પકોડા તરતા જાઓ ને કાઢતા જાઓ. મેં કીધું તુષાર તમે તરતા જાઓ, હું કાઢતી જાઉં. ને તુષાર પકોડા તરવા માંડ્યા હતા, ને હું એર કાઢતી જાઉં છું. જો પકોડા બનતા જાય છે, અને તુષાર પકોડા માંડ્યા છે તરવા, હું કાઢતી જાઉં છું. અહીંયા મારા આંટી બેઠા છે, અહીંયા મારા મધર ઇન લો છે, મારા ફાધર ઇન લો છે, મારા દેર છે, અમારા આંટી છે. અને હવે અમે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. તો ચાલો પકોડા, પાલક પૂરી અને પટ્ટી મરચાંના ભજીયા ખાવા. સન્ડે છે તો બધા ફેમિલી સાથે અમે જમવા બેસી ગયા છીએ. તો ચાલો મિત્રો જમવા, અને મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો. બાય, ટેક કેર.